નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 5 એવા શેર વિશે વાત કરવાના છે જે તમને આવનારા સમયમાં 55% સુધી નફો કરાવી શકે છે અને બ્રોકરેજ હાઉસ આ પાંચે પાંચ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે. તો આ કયા 5 શેર છે અને બ્રોકરેજ હાઉસે આ 5 શેર માટે ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું આપ્યું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે આ 5 શેરમાં રોકાણનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરો વિશે ચર્ચા કરી લેવી અને પછી તમે પણ વિચારી લેવું, પછી જ તમારે રોકાણનો નિર્ણય લેવો જોઈએ. તો મિત્રો, વાત કરીએ આપણી ક્રિસમસની રજા બાદ ગુરુવારે લીલા નિશાન પર શેર બજાર ખુલ્યું હતું. થોડી વાર બાદ માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ધડામ કરતા નીચે પડ્યા. જોકે બપોરના 12 વાગ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં રિકવરી પણ જોવા મળી. નિફ્ટી 19 પોઈન્ટ વધારાના સાથે 23,745 ની સપાટીએ ટ્રેડિંગ કરી રહ્યું છે, જ્યારે સેન્સેક્સ સામાન્ય ઘટાડા સાથે 78,461 ના લેવલ પર પહોંચ્યું છે. શેર બજારમાં ચાલી રહેલી વધઘટ વચ્ચે બ્રોકરેજ ફર્મના એનાલિસ્ટે આજે 5 શેર ખરીદવાની સલાહ આપી છે, જેમાં લાઇફસ્ટાઇલ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, બીએચઈએલ, ડીએલએમ, સ્ટાન્ડ ડીએલએમ અને અશોક લેલેન્ડ સામેલ છે. તો આ પાંચે પાંચ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા મિત્રો વાત કરીએ રેમંડ લાઇફસ્ટાઇલના શેર વિશે. મોતીલાલ ઓસ્વાલ બ્રોકરેજ હાઉસ રેમંડ લાઇફસ્ટાઇલના શેર ખરીદવાની સલાહ આપી છે. આ શેરમાં તેમને ટાર્ગેટ આપ્યું છે 3,000 રૂપિયા, જેમાં તેમને 50% સુધીનું રિટર્ન મળી શકે છે. મોતીલાલ ઓસ્વાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ એટલે કે પહેલો શેર છે રેમંડ લાઇફસ્ટાઇલનો, જેમાં મોતીલાલ ઓસ્વાલે 3,000 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને 50% સુધી રિટર્ન મળવાની આશા વ્યક્ત કરી છે. પછી મિત્રો બીજો શેર છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ નો. આમાં પણ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે ખરીદીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યું છે 1,160 રૂપિયા. મોતીલાલ ઓસ્વાલ દ્વારા આ શેર ખરીદ્યા બાદ 37% સુધી રિટર્ન મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રોકાણકારોની. પછી મિત્રો ત્રીજો શેર છે બીએચઈએલ. જેમ ફાઇનાન્શિયલે આ શેર ખરીદવાની સલાહ આપી છે, જેનો ટાર્ગેટ 371 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ રીતે આ શેરમાં 55% સુધીનું રિટર્ન મળી શકે છે. પછી મિત્રો શેર છે સાયન્ટ ડીએલએમ નો. આ સાથે જ જેમ ફાઇનાન્શિયલે સાયન્ટ ડીએલએમ ના શેરને ખરીદવાની સલાહ આપી છે, જેનો ટાર્ગેટ 960 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તે રીતે આ શેરમાં પણ 45% સુધીનું રિટર્ન મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અત્યારના ભાવથી. પછી મિત્રો શેર છે અશોક લેલેન્ડ. બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે અશોક લેલેન્ડના શેર ખરીદવાની સલાહ આપી છે, જેનો ટાર્ગેટ 295 રૂપિયા નક્કી કરવામાં આવે છે. તેમાં જે જોતા 35% સુધીનું રિટર્ન મળી શકે છે આ શેરમાં અત્યારના ભાવથી, એવું બ્રોકરેજ જણાવે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે 5 એવા શેર વિશે વાત કરી જેમાં તમને 20 થી લઈને 55% સુધીનું રિટર્ન મળી શકે છે બ્રોકરેજ હાઉસ અનુસાર. ત્રણ બ્રોકરેજ હાઉસે આ શેરોમાં ખરીદીની સલાહ આપી છે અને ટાર્ગેટ પણ જણાવ્યો છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.